સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે આ વખતે ગુજરાતમાં ભાજપ, કોંગ્રેસ અને ત્રીજા પક્ષ તરીકે આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવારો ઉભા રાખશે, જેથી ત્રિપાંખીયો જંગ ચૂંટણીમાં જોવા મળશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી એક સારો વિકલ્પ બની અને ઉભરી આવશે તેવું કૈલાશદાન ગઢવીએ જણાવ્યું હતું. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતા સંજયસિંહની તથા અન્ય સ્થાનિક અગ્રણી નેતાઓની ઉપસ્થિતિમાં પત્રકારો સાથે વાત કરતા તેમણે કહ્યું હતું કે આમ આદમી પાર્ટીએ શહીદ ભગતસિંહ અને અરવિંદ કેજરીવાલને આદર્શ માની અને કટ્ટર ઈમાનદાર સભ્યો દ્વારા ચાલતો પક્ષ છે. પાર્ટી એવા સ્વચ્છ અને ઈમાનદાર લોકો પાર્ટી માટે કંઈક કરી છૂટવા માંગતા હોય તેવા ઉમેદવારોને જ ટિકિટ આપશે. જનતા અત્યારે સ્થાનિક કક્ષાએ ચાલતા વહીવટથી કંટાળી ગઈ છે. અનેક લોકો જેને રાજકારણ સાથે સંબંધ પણ નથી તેવા લોકોના સામેથી ફોન આવે છે કે અમે વિકલ્પની રાહ જોઈએ છીએ, જરૂર પડે ચૂંટણી લડવા પણ તૈયાર છે, એવું તેમણે જણાવ્યું હતું. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીથી અંદરખાને ભાજપ ફફડી રહ્યો છે, એટલે જ આમ આદમી પાર્ટી તરફથી કામ કરનાર વ્યક્તિઓને યેન કેન પ્રકારે દબાવવાનો અને ધમકાવવાનો પ્રયાસ કરાય છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી માટે સૌથી મહત્વ મુદ્દા શિક્ષણ અને આરોગ્યના છે. ઉપરાંત ખેડૂતોની બાજુમાંથી નર્મદાની લાઇન પસાર થાય છે, પરંતુ ખેડૂતોને તેમાંથી ખેતર માટે પાણી મળતું નથી તેવો આક્ષેપ પણ તેમણે કર્યો હતો. પાર્ટી ખેડૂતોને પૂરતો ન્યાય અપાવવા માટે કટિબદ્ધ છે. મહિલાઓ અને યુવાનો અને સમાજના તમામ વર્ગને માટે પણ આમ આદમી પાર્ટી તેમના હક માટે ન્યાય અપાવશે. અધિકારીઓને મુક્ત મને સંવિધાન પ્રમાણે કાર્ય કરવા દેવા તત્પર છે. તેમણે પ્રામાણિક અને નિષ્ઠાવાન લોકોને ચૂંટણી લડવા અપીલ કરી અને આમ આદમી પાર્ટીના નેતાઓનો સંપર્ક સાધવા જણાવ્યું હતું. ભાજપની ડરની પહેલા વાત કરીએ. ભાજપ એટલો બધો ભયમાં આવી ગઈ છે કે અમારા ભાજપના લોકો અને અધિકારીઓ તરફથી અમારા કાર્યકર્તાઓને રોજ ધમકાવવાને દબાવવામાં આવે છે. એમને આમ આદમી પાર્ટી છોડી દેવા માટે દબાણ કરવામાં આવે છે અને સાથે સાથે એમના ધંધા વેપારને નુકસાન કરશું એ ભાજપ અને સરકારી અધિકારીઓ તરફથી, પોલીસ તરફથી ધમકી આપવામાં આવે છે. પણ આ આમ આદમી પાર્ટીના કટ્ટર ઈમાનદાર લોકો છે, કેજરીવાલના ફોલોવર છે અને શહીદ ભગતસિંહના ફોલોવર છે. એટલે અમે ક્યારે પણ કોઈના ભય ઓઠે આવતા નથી. અમે મર્દાનગીથી લડશું અને આ ફેરાની ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં બહુમત સાથે દરેક જગ્યાએ અમારી સત્તા લાવશું. સાહેબ, કયા મુદ્દાઓને લઈને આપ મતદારો આગળ જશો? બહુ સારી વાત કરી તમે. આપણે શિક્ષણની હાલત જોઈ છે ગુજરાતમાં. શિક્ષકો ખૂટે છે દરેક જગ્યાએ. એ જ રીતે આપણે જાણીએ છીએ મેડિકલ વ્યવસ્થા પડી ભાંગેલી છે, યુવાનો બેરોજગાર છે. ખાસ કરી જયારે હું કચ્છની વાત કરું છું તો ઔદ્યોગિક વિકાસ તો કચ્છીઓને બાબાજી કા ઠલ્લુ, એટલે કચ્છીઓને એનો હક મળે, એને સારી નોકરીઓ મળે, સારા પગાર મળે અને આ બધાથી હટીને વિકાસના જે પણ કામો છે, રસ્તા હોય, મેડિકલ ફેસિલિટી હોય, એના સાથે સાથે આપણે ગામડામાં જે લાઇટ ઇલેક્ટ્રિકનો છે, ખેડૂતોને દિવસના ઇલેક્ટ્રિક બિલ મળે એના કિસાન માટે, ખેડૂતોને એના ભાવ મળે. સૌથી મોટી વાત આ મુન્દ્રા માંડવી તાલુકામાં કેનાલમાં પાણી છે તો પાણી લોકોના ખેતરમાં થઈ જતો. ભાજપ પર નાટક કરવા માટે એક બે જગ્યા ખાલી પાણી બતાવે છે, તો કચ્છમાં ક્યાંય પણ ખેડૂતોના ખેતરમાં પાણી જતો નથી, જેના કારણે ખેડૂતો બહુ નારાજ છે. એટલે એ પણ મોટો મુદ્દો છે અને કેનાલના બધા કચ્છીઓના ખેતરો સુધી પાણી પહોંચે એ અમારો લડાઈનો ભાગ રહેશે.